નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્વાધ્યાય 3.3ના 11મા દાખલાનો અભ્યાસ કરવાનો છે। 11મો દાખલો આકૃતિ 3.27માં જો AB સમાંતર DC હોય તો માપ ખૂણો C શોધો આપણને કીધો છે। આ જે AB છે એ સમાંતર કોને છે? DC ને છે। AB સમાંતર DC છે તો આપણને માપ ખૂણો શું શોધવા કીધો છે? માપ ખૂણો C આપણને શોધવા કીધો છે। તો જો આ જે ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ થશે તો માટે આપણો જવાબ થશે ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે। અને અહીં આપણે देखिए આકૃતિમાં તો AB સમાંતર DC છે અને CB શું છે? એની છેદિકા છે। તો માટે આપણે શું લખી શકીએ કે ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC છે અને કિરણ CB છેદિકા છે અને આ જે છેદિકા હોય બરાબર, જે અંતઃકોણ છે એનો સરવાળો કેટલો થશે? 180 થશે, કારણ કે આ જે પાસેના ખૂણા છે એ શું થશે? પૂરક કોણ થશે। તો માટે આપણે શું લખી શકીએ હવે કે જે ખૂણો B અને ખૂણો C છે, ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 ડિગ્રીના થવા જોઈએ। કારણ શું છે? તો પાસેના ખૂણાઓ અથવા અંતઃકોણ પૂરક કોણ હોય। તો માટે ચાલો માપ ખૂણો B આપણને 120 નો આપ્યો છે વત્તા માપ ખૂણો C આપણે શોધવાનો છે બરાબર 180। માટે આપણે ખૂણા C ને સૂત્રનો કરતા બનાવશો તો 180 આ પ્લસ છે, પેલી બાજુએ તો માઇનસ થાય તો 120 માઇનસ થશે। માટે આપણને માપ ખૂણો C બરાબર કેટલો મળશે? 60 ડિગ્રી। માપ ખૂણો C મળશે આપણને 60 ડિગ્રીનો, જે આપણો જવાબ થશે કે લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।